તો સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના રહીશોએ નવરાત્રી દરમિયાન સ્વદેશી મિશનને વેગ આપવા અનોખી પહેલ કરી છે। સોસાયટીના રહીશોએ નવરાત્રીના 9 દિવસ સ્વદેશી વસ્ત્ર પહેરવાનો સંકલ્પ લીધો। મહિલાઓએ પોતાના હાથે બનાવેલા ચણિયાચોળી અને તૈયાર કરેલા અન્ય પોશાક પહેર્યા। બહારના ખોટા ખર્ચને ટાળી ઘર આંગણે જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। આ પહેલ પીએમ મોદીના સ્વદેશી અભિયાનને સમર્થન આપે છે। સોસાયટીના તમામ રહીશોએ આ મુહિમને સારો પ્રતિસાદ આપી સ્વદેશી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે। 9 દિવસ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પ્રમાણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનું નક્કી કરેલું છે। તેથી અમારા મમ્મીઓએ એમણે જે ભરત ગૂંથણ કરેલું છે કે કુર્તા બનાવેલા ચણિયાચોળી છે તે પહેરીને 9 દિવસ અમે સોસાયટીમાં જ એક પરિવાર તરીકે રહીને અમે ગરબા રમ્યા છીએ। સોસાયટી એક પરિવાર તરીકે જ રહીએ છીએ એટલે આમ કોઈ બહારનું લાગતું નથી અને બહાર એવો ડોમમાં રમવા જવાનો સોસાયટીમાંથી કોઈને એવો કોઈ શોખ નથી। અમે નવરાત્રીના 9 દિવસો અમે બનાવેલી વસ્તુઓ જ વાપરીએ છીએ। આજે આઠમ છે તો આઠમને દિવસે અમે બધાએ ઘરે બનાવેલા ચણિયાચોળી જ યુઝ કરીએ છીએ। માટે અમે અહીંયા શેરીમાં જ ગરબા રમીએ છીએ।